આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી છે। સંમેલનમાં યુવરાજસિંહ જાડેજાના ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં જાદુગર આવશે અને જુઠ્ઠાણા વાયદા કરીને જતા રહેશે, એટલે કે પીએમ નરેન્દ્રભાઈ મોદીજીને જાદુગર કહ્યા છે। યુવરાજસિંહે કહ્યું કે રૂપાલાની ટિકિટ ના કાપી તો હવે તમામ ક્ષત્રિય ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને ક્ષત્રિય માટે હવે તમામ ઉમેદવાર રૂપાલા છે, માટે હવે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી હરાવવાની હાકલ પણ કરી છે। ક્ષત્રિય માટે 7મી તારીખે જ દશેરા છે, માટે કેસરી સાફો પહેરીને મતદાન કરવા જવા હાકલ કરી છે। પરસોત્તમભાઈની જે ટિકિટને લઈને અમને જે ભરોસો હતો કે પરસોત્તમભાઈ પોતાની ખાનદાની અને પોતાની ખેલદિલી બતાવી અને આ જે ટિકિટ છે એને પરત કરી દેશે, અને અમને એ પણ ભરોસો હતો કે જો પરસોત્તમભાઈ આ ટિકિટ પરત નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી જે છે એ ટિકિટ પરત લઈ લેશે, પરંતુ અમારી આશા ઠગારી નીવડી, ભરોસાની ભે પાડો જઈનો, અને આવનાર દિવસોમાં અમારે ના છૂટકે એ ભારતીય જનતા પાર્ટી સામે અને પરસોત્તમભાઈ સામે આંદોલન કરવાની ફરજ પડી। અત્યારે જંબુસરના કારેલી ગામે આવ્યા અને જંબુસરના કારેલી ગામેથી આજે અમે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું, અને આજે અમે હજારો જે કારેલી ગામના યુવાનો છે, વડીલો છે, એને સંબોધ્યા, અને જે વર્તમાન જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુરૂપ આગળની વ્યૂહરચના શું હશે, આગળની રણનીતિ શું હશે, તેના બાબતે અમે એમને જાગૃત કર્યા। અને આગળના દિવસોમાં જે આંદોલન છે એ આંદોલનને ફક્ત 7 તારીખ સુધી નહીં, કેમ કે 7 તારીખ આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણીમાં મતદાનનો દિવસ છે, તેમાં મતદાનમાં જે મતાસ્ત્ર છે એ છે આપણું મતદાન, એટલે કે આપણે પોતાનો મત અવશ્ય નોંધાવો। આ લોકશાહીમાં મતદાનથી મોટો કોઈ અધિકાર છે નહીં, એટલા માટે અમે એ બાબતે પણ જાગૃત કર્યા છે અને આગળની વ્યૂહરચના બાબતે પણ જાગૃત કરીએ છીએ। યુવરાજસિંહ, ભાજપ સરકારે રૂપાલાની ટિકિટો રદ ના જ કરી, પરંતુ હવે ક્ષત્રિયનું મતદાન શું? ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અલગ અલગ જે લોકસભાની સીટો છે તેમાં અત્યારે ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે જોવા જઈએ તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી જે બેઠકો છે એમાં ખાસ કરીને અત્યારે ફોકસ કરી રહ્યો છે, જેમાં રાજકોટની સીટ પણ છે, જેમાં જામનગરની પણ સીટ છે, ભાવનગર છે, કચ્છની સીટ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં જો જોવામાં આવે તો સાબરકાંઠા છે, પાટણ છે, અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવામાં આવે તો અમે એવું માનીએ છીએ કે સૌથી મોટું મતદાન એમાં 2 થી 2.5 લાખ જેટલું મતદાન ભરૂચની અંદર પણ છે, એટલે ભરૂચમાં પણ જંબુસર હોય, વાગરા હોય, અને આ બધી જે ભરૂચ પ્રોપર જે સીટ છે તે બધી સીટ ઉપર ક્ષત્રિય સમાજના જે મત છે એ નિર્ણાયક છે, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અમે છેંદ પાડી અને પરસોત્તમભાઈ રૂપાલા, કેમ કે અમે એવું માનીએ છીએ કે પરસોત્તમભાઈની ટિકિટ જ્યારે રદ કરવામાં નથી આવી ત્યારે અમે 26 સીટ ઉપર એ પરસોત્તમભાઈ રૂપાલાને જ જોઈ રહ્યા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ કેન્ડિડેટ હોય એ ક્ષત્રિય સમાજ માટે અને નારી અસ્મિતા માટે અમારો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ અમારા માટે પરસોત્તમભાઈ રૂપાલા છે, એટલે એના વિરુદ્ધનું મતદાન એ અમે કરીશું।